શરણે નમો અને માગુ પ્રેમ પ્રસાદ દયા કરી મુહ દીજીઓ હરિ રસયામૃત સ્વાદ તો ગુરુ પદ में गंगा बहे अन भागीरथी भरपूर पद पर थे पातक टले सतगुरु चरण की धूल सतगुरु महाराज સરસ આનંદ કરાયો મહારાજે જે માટે આવ્યા છે તો આપણને આપણને કાળી કઠાણીની તો ખબર ન હોય અને એટલું એક ખાસ ધ્યાન રાખવાનું કાળી કઠાણી નો એનો કાળી કહેજે કઠાણી નો થવી જોઈએ ચાલુ રોટલે તાવડી તૂટવી ન જોઈએ એમાં પાછું બીજું થાય બીજી હોય ને બાજુ માગીએ લેવા જવાય ને પછી તો મગાવો મંચુરિયમ અત્યારે એ બધું થઈ ગયું છે પણ કે ઠરવાનું ધામ હું સાચું છે કે ગુરુ સિવાય ઠરવાનું કોઈ ધામ નથી મનુષ્ય દેહે જો કાંઈ આપણે પ્રાપ્ત કરવું હોય તો જેની ખબર નથી એની ખબર કરવા માટે તમારે કોકને પૂછવું જ રહી તો પૂછવાનું તો કોને પૂછવાનું કે જેની ખબર હોય જે આપણે વસ્તુ જોતી છે એ વસ્તુની જેને ખબર હોય એને પૂછાય હવે આપણે કોઈ ચાર રસ્તા ઉપર ઊભા હોય અને કોઈને એડ્રેસ પૂછીએ અને ભાઈ જવાબ ન દીધો તો આપણને જરા કેમ થાય ને ભાઈ જવાબ ન આપ્યો પણ એ આપણી જોડે જ્યાં મહેમાન થઈને આવ્યું હોય તો એને મારું ઘર દીધું હોય તારે આટો મારો આવ્યો એ બિચારી કે ભાઈ માલામાલી નાય મને ખબર નહીં બરાબર મને ખબર નથી એવું કે આપણે કેવા છે જવાબ ન આપ્યો એવું નથી એવી રીતે સદગુરુ આપણે ગોતવા નીકળ્યા હોય કાંઈક જાણવા નીકળ્યા હોય તો એની પાસે હોય આપે ભાઈ હે એની પાસે હોય આપે આ જગતની અંદર ગુરુનો ટોટો છે ગલીએ ગલીએ ગુરુવા ફેરે કંઠી માલા દે और કશું ધંધા નહીં દ્રવ્ય કમાવત હે બધા એક રોજી લઈને નીકળ્યા છે તો ભાઈ આમાંય રોજી આવતી છે તો કે હા ધર્મની અંદર પણ હવે રોજી થઈ ગઈ છે કે હાલ થાય છે કેટલા આપણે પાસે જમા થાય છે કેટલું આપણે કમાઈએ છીએ કેટલું ભંડોળ ભેગું થાય છે પેલા સંતોની પાસે આ વિચાર જ નહોતા એને સંતો કહેવાય એને ગુરુ કહેવાય ગુરુવા નહીં અને જે આ બે ગાયું એવો વિચાર જે હોય ભેગું જ કરવું છે એને ગુરુવા કહેવાય સાધુ અને બાવામાં બહુ ફેર છે હે સીધો હાલે તે સાધુ અને સંતની ગતિ જેને આવીને એને સંત કહેવાય કે સંત હોય ને એની પાસે શીતળતાની જ વાત હોય બીજી કોઈ વાત હોતી નથી પણ આજનો પ્રસંગ એવો છે કે ભાઈ શ્રી ભૂપતભાઈએ આજે આનંદ કરવા માટે ગદગંગાને ભેગી કરી અને આ બધા શાક ઉત્સવ કરે છે ને એવો આપણે આ એક શાક ઉત્સવ જ હતો પણ આમાં દાન દક્ષિણા દેવાની કોઈને કાંઈ લખાવાનું નથી બરાબર ને ખાલી આનંદ જ કરવાનો હતો નકર વળે એમ થાય ખાલો જમીન વયા જાય નકર કાંઈક લખાવાનું આવશે એટલે કીધું આનંદ ઘણી રે તે હે આનંદ એ ઘડી રે તે હે ભજવારી હે અમને સંતરે સોહાગે મળ્યા આનંદ ઘડી આનંદ ઘડી રે પિયાલો
આજ એવી આનંદની ઘડી આપણે ભેગા થયા છે. એટલે આ ટાઈડમાં આવડી કહેવાય ને ભાઈ ભલભલાને ધરુજાવી દેશે એટલે એને માજ કેવી પડે. એટલે આ ટાઈડમાં આવડી જરાક થરથરી રહી છે કે ભાઈ વાંધો નહીં, આજ આનંદ કરો, ભલે ધાબે છો. કે આજ આનંદ એવો કરવો છે કે આનંદ ઘડી હે તે આપણે શું કરવાનું? ભજવા છે હરી. ઠરવાનું એક જ ઠામ. આ જગતની અંદર આવ્યા મનુષ્ય દેહ ધરી તો આનંદ કરી લેવાનો છે અને ભજન કરી લેવાનું છે. શું થાય છે, શું કરવાનું, બીજું કાંઈ નથી વિચારવાનું. આના પછી ક્યાં જઈશું એ આપણે નથી વિચારવાનું. હે મહેનત આપણે કરવાની છે, ફળ આપણે લેવા ઊભું રહેવાનું. જેને કામ કર્યું એના ખાતામાં જમા થાય જ છે. એના જ ખાતામાં જમા થાય, બીજે ક્યાંય ન થાય. જે ગાય ને એની ભૂલ થાય, જે બોલે એની ભૂલ થાય, રાંધે એમથી દાજે. આપણે પછી બીજાનો વાંક કાઢીએ કે ભાઈ ઓલાથી તો કેવું દાજી ગયું. દાજ્યું એટલે રાંધવા ગયા હતા, આપણે અદો પડે બેઠા હતા. હે એટલે કીધું ભાઈ માયાની વાત કરી મહારાજે કે માયાથી નર સાધ પુકારે, અસરજ એ જ કહાવે. હે હોરીને જેવા છીછરા, હે એને જોઈને જગ આખું બીવે. આખું જગ હેથી બીવે છે કે જેવી રીતે અંધારામાં દોરડું પડ્યું છે અને આપણે નીકળ્યા એટલે ઘર હાવ પાસે જ છે. પણ હવે એરું લાગે છે, સર્પ લાગે છે, આગળ કેમ જાવું? હલતો નથી, ચલતો નથી, શાંત બેહી ગયો તો આપણને શું થાય? હલતું નથી એટલે કરાર મારણ કર્યું છે. કંઈક ગળી ગયો હોય છે ને અહીંયા પડ્યો હોય. જિંદગી આપણી આવી જ જાય છે ત્યારે. કે આપણે દોરડાને જોઈને સર્પ માની લીધો છે. આંધળી ભક્તિ કરીએ છીએ કે ઓલા કરે ને આપણે કરી. ઉભા રહ્યો હવનું થાય આપણું નહીં. જરાક લાઈટ કરીને જોઈશો તો ખ્યાલ આવશે. એ ભાઈ ઊભો વિચાર કરે છે કે ભાઈ ડેલી તો હાવ પાએ, પણ હવે જાવું કેમ મારે? અહીંયા સર્પ છે પડકે નીકળ્યા લઈને ડંખ માર્યો તો બીક કોને છે? હેની છે ભાઈ? મોતની કે બીજી કાંઈ? હે મોતની જ બીક છે. તો મોતની બીક જો હોય અને મોતની બીક કાઢવા માટે કે મહારાજે કીધું કે ભાઈ ઠરવાનું એક જ ઠામ છે. તારે મોતની બીકમાંથી નીકળવું હોય તો કોઈ માલમીને પૂછી જો આ પડ્યું એ શું છે? તને સર્પ લાગે છે? ત્યાં એક માલમી પુરુષ નીકળ્યો, હજી ઘડીક પહેલા આમ ગયા હતા અને પાછા ત્યાં નીકળ્યા ઠબક કરતા લાકડી ટેકે કે ભાઈ કેમ ઊભા છો? કે ઊભા રહીજો કે અહીંયા અમે સર્પ છે. અરે ભાઈ સર્પ નથી. અરે સર્પ છે, હું ક્યારનો જોઉં છું ને. આપણે યુગથી જોતા જ આવી છે એ જ સર્પને. કાળને જોતા જ આવી છે અને વારે કાળના મોઢામાં જ જાય છે. પણ એ માલમી પુરુષે કીધું એટલે ભાઈ હું ઘડીક પહેલા ગયો તો એ ત્યાં જ હતું અને અત્યારે અહીંયા જ છે. એટલે મારા ખિસ્સામાં બેટરી છે. બેટરી લઈને કરીને ત્યાં દોરડું નીકળ્યું. ભાઈ ડર વયો ગયો કે નહીં? અને એટલી જ વારમાં ગુરુએ કાઢ્યો કે નહીં આપણે? કોને મોત છે? કોને મોત? કોને? કે દેહને છે, દેહીને. જે નામ છે નામને કાંઈ નથી. આ દેહને જન્મ છે, દેહને મરણ છે. હું જન્મો નથી તો હું મરવાનો પણ. દોરડાને હિસાબે આપણે બીક લાગે છે કે મરવું છે. એવી જ રીતે કાળની બીક લાગી છે કે કાળ આવશે ને આપણને ખાઈ જાય ને કરતા કાંઈક આપણે કરી લઈએ. પણ છતાં એક કર્મ કરતા આપણે અટકાતા નથી. કે આપણને એમ થાય ગમે ને આપણે કર્મ કરી લઈ. અહીંયા કોણ ભાળે છે? એટલે કોણ ભાળે? તું તો ભાળે કે નહીં? આપણે તો ભાળીએ છીએ કે નહીં? તો આની અંદર કોણ બેઠો ભાઈ? આની અંદર કોણ બેઠો છે? આમાં પોતે બેઠો છે. કારણ કે આપણને અત્યારે દાદાગીરી કરવાની ઈચ્છા થાય છે કે ભગવાન શું કરી લેવાના છે. પણ કરોડો જન્મથી આપણે વાટ જોઈ રહ્યા હતા કે હે ઈશ્વર, તું મને એકવાર મનુષ્ય દેહ દે ને તો હું તારી ભક્તિ કરી અને મારે મુક્તિ પામી છે, મારે મોક્ષ મેળવવો છે, મારે પાપાચારથી છૂટું પડી જવું છે. પણ અત્યારે આપણને ભુલારે પડી ગયું છે. ભુલારે પડ્યું છે. પણ એવી જો કોઈ મૂર્તિ આપણને મળી જાય તો કામ થઈ જાય. તો આપણને કેવી મૂર્તિ મળે તો કામ થાય? કે એક જ પાણી, એક જ પથરા, એક નાવન કા આરા, એક મૂર્ત મેને એસી દેખી જેના રામ અને કૃષ્ણ પણ પૂજારા. ભરમમાં મત ભૂલો માય મારા. તમે પ્રેમ છે જોઈ લો. નિરાંત મહારાજે કીધું આને પ્યારા. આગો નથી. આપણા નાકના ટેરવાથી સહેજે આગો નથી, માથાની શીખાથી સહેજે આગો નથી અને પગના નખથી પણ નથી આગો.
તો ગંગામાએ કીધું કે ભાઈ જેને જેને પામ્યા એ નખ શીખ નેણે નિરખ્યો છે. આને પામવાની અઘરી કોઈ ક્રિયા નથી, પણ અઘરો કરી નાખ્યો છે. અઘરો કોણે કર્યો છે કે આ જગતના ગુરુઓએ, આ જગતના સાધુએ, કે જેને પેટ નડે છે, જેને પેટ નડે છે ને એટલે ઈશ્વર આઘો કર્યો. હમણે બેને ભજન ગાયું કે જેને જેને પૂછું તે દૂર બતાવે, મળ્યા મને ઠગારા લોકો. આ કોણ ઠગારું છે? ધર્મના ધરોધરો જે મોક્ષનો પાતો લઈને બેઠા છે, મોક્ષની પદવી લઈને બેઠા છે કે આવો અમારી પાસે, અમે તમને મોક્ષ અપાવી, અમે તમને મુક્તિ અપાવી. પણ કે મુક્તિ ક્યારે મળે? કે 7 જન્મ તમે પુણ્ય કરશો ને, અમારી જોડે ભરશો ને, ત્યારે થાય છે. આ જગતની અંદર આવું જાદુ હાલે તો આપણે ત્યાં જઈને કે ભાઈ પુણ્ય કરીએ, ભાઈ પુણ્ય કરતા જો આપણને કાંઈક મળતું હોય તો કે છે લે હું તને એક મંત્ર આપું. તો કે કેવો મંત્ર આપ્યો? કાના બાતી કુર તું સેલા મેં ગુર, 100 રૂપિયા ધર ડૂબ સાહે મર, તાપીમાં જઈને કે કુવામાં જઈને મારે કાંઈ લેવા દેવા નહીં, મારું પેટ ભર, મેરા પેટ ભર. તો આજે બધા એને શું નડે છે? આ પેટ નડે છે, પેટ. પણ ધર્મની અંદર પેટ નથી. તમારે દેહ જ નથી તો પેટ ક્યાંથી હોય? તમારે દેહ જ નથી, તમે દેહી નથી, તમે નામ છો, આની અંદર રહેવા વાળા છો. અનામી એવું એક નામ આ જગતને લઈને બેઠું છે. આ બધાની અંદર એક જ વિચરી રહ્યું છે, બીજું નહીં. નિરાજ મહારાજે એ જ કીધું, પણ એ ક્યારે સમજાય મારા વાલા? એક ખાલી આ દેહની અંદર એક વિટોળો ઘૂસી ગયો છે અને આખા ગામને ડમરીએ ચડાવ્યું છે. આખું ગામ નથી દેખાતું, એવો વિટોળો છેડ્યો છે. તો કે ભાઈ એ વિટોળો ગુરુ મહારાજે આપણને બતાવ્યો ખરો છે કે હા? તે કે શું? તે કે વિચાર રૂપી વિટોળો. વિચાર રૂપી વિટોળામાંથી મન પ્રગટ થયું છે અને મનની અંદરથી એવા કસ્તર ને કળ નીકળ્યા છે વિચારોના. એ આ દેહને પણ હક નથી લેવા દેતું અને મનને પણ હક નથી લેવા દેતું. મહારાજે કીધું 4 ઘોડાનો આ રથ છે. આ 4 ઘોડાનો રથ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. પણ આને હાંકનારો કોણ છે? તો જુઓ તમે, આને હાંકનારો કોણ છે? પણ આને હાંકનારો આજે હારી ગયો. હાંકનારો ગયો હારી. હે ગુરુજી બતાવો હવે. હાંકનારો ક્યારે હાલે? કે જયારે હાંકનારો હતો ને ત્યારે કીધું ભાઈ તું કે એમ હું રથ હાંકીશ, હું લડાઈ નહીં કરું, હું તું પૂછીશ એનો જવાબ આપી. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધેલું, તું પૂછી એનો જવાબ આપી. પણ એની રીતે એ લડાઈ લડવા મળ્યો, કારણ કે બળ કરવા મળ્યો. યુદ્ધ બળથી ન લડાય, યુદ્ધ કળથી લડાય. આપણે જો ભક્તિ કરવી અને નામને અને માયાને જો આગી કાઢવી હોય તો બળથી નહીં જાય. એના માટે કળ વાપરવી પડશે. તો કળ કેવી રીતે વાપરે ભાઈ? આપણે કોઈને ફળી બતાવી દીધું, આપણું ઘર બતાવી દીધું, આપણું રહોડું બતાવી દીધું, હવે એ ઘર કરી ગયા છે, જાતા નથી. રોજ સવારે 4 વાગે ઉઠો ત્યાં આવી જાય ચા પીવા. આખો દી તમારી હારો ને હાર રહેશે. આને ઓછો કરવો હોય તો શું કરવું પડે? એને આનમાનું ઓછું દો, એને આનમાનું ઓછું દો. કોણ આમાં ઘરી ગયો છે? ખોટા વિચારો, હું તું ના વિચારો. મારું મારાના વિચારો છે એને જરાક ઓછી અને તારું કરવા મળ્યો. કોણ છે કે તારી સિવાય કોઈ આવા છે નહીં. જેવી રીતે આપણે વ્યસન મૂકવું હોય કે તમાકુ મૂકવી છે તો કાયમી કે નહીં મુકાય, તરત તાવ આવી જાય, દાખલ પણ થવું પડશે. પણ રોજ ખાતા થાય એનાથી ઓછી ખાઓ, 2 વખત ઓછી, 3 વખત ઓછી, 5 વખત ઓછી. એમ કરતા કરતા ધીમે ધીમે વ્યસન ઓછું થાય છે. આ જ રીતે માયા ઓછી થાય છે. માયાને મૂકવી નથી. એક પ્રશ્ન છે મોટો જબર કે ભાઈ મહારાજ માયા પકડાઈ ગઈ છે, માયા મુકાતી નથી. માયા એ આપણને પકડ્યા કે આપણે માયાને પકડી? બાવળીએ બધ કોણે ભરી છે મારા વાલા? અને આખી રાત આપણે બળ કર્યું, મૂકી દે મૂકી દે મૂકી દે. કયો જન્મથી આપણે કરતા આવી છીએ કે આ માયા છૂટતી નથી. પણ માયા એ આપણને નથી પકડ્યા, આપણે માયાને પકડી. આપણે એક નોકરી કરતા હોય, જ્યાં સુધી જાય ને ત્યાં સુધી નોકરી કહેવાય ને. ન જાય તો 1 દી વાટ જોવે, 2 દી વાટ જોવે, બીજા 2 હારે ને. છૂટી ગઈ ને માયા, નોકરી છૂટી ગઈ. નોકરી છૂટે એમ માયા છૂટી જાય છે. પણ ધીરે ધીરે
આ કારણ કે બહુ જૂનો નાતો છે ને, જૂનો નાતો છે એટલે ધીરે ધીરે ઓછી થાય છે કે ભાઈ આ નહીં હોય તો હાલ છે, એક વખત નહીં હોય તો હાલ છે, બીજી વખત નહીં હોય તો હાલ છે, ત્રીજી વખત ભાઈ ના ના મારે જરૂર નથી, મોઢું મારું ખરાબ થાય, મૂકી દો. કોઈ બી હોય તો ચા પીતા હોય તો પણ એવી રીતે માયાની વાત છે આ, એવી રીતે માયા. તો કે ભાઈ માયા છોડવા માટે કે ભાઈ મારે જયસુખભાઈ વગર નથી હાલતું. આજે આખો દી નથી આવ્યા, તાલાવેલી લાગી, જયસુખભાઈ નથી મળ્યા, આજ મને જયસુખભાઈ નથી મળ્યા અને બીજે દી ન મળે તો આગલે દિવસે જે તાલાવેલી હતી ને એવી વળતેજી નહીં રહે. ધીરે ધીરે કરતા સંગાત ઓછો થતો જાય. એવી રીતે જે માયાની આદત છે આપણને, મોહની આદત છે આપણને, એ આદતને ધીરે 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 જેવી રીતે કરત કરત અભ્યાસ હોય જડમતી પણ સુજાન. ગમે એવી જડ બુદ્ધિ હોય તો પણ એ સુધરી જાય છે. હે સજ્જન જેવી બુદ્ધિ થઈ જાય છે. એટલે તો કીધું આ રથને 4 ઘોડા છે પણ 2 હઠીલા છે ને 2 હોજા છે. એટલે ઘર હરખું આ રથ હરખો હાલતો તો કે ભાઈ કોણ હઠેલું છે આમાં? હે કે મન શાંત છે, હે પણ બુદ્ધિ એનો ડોળ કરે છે. એ બેયને એક બાજુ જોડ્યા છે, મન અને બુદ્ધિને. પછી કે ચિત્ત શાંત છે પણ અહંકાર પાછો ડોળ કરે છે કે મારી જેવું કોઈ નહીં, મારી જેવું કોઈ નહીં. એટલે 2 રથના 2 બાજુ હશે ને એ 2 એક હરખા હાલતા નથી, હાલવા દેતા. પણ આને જો સમજાવવું હોય તો ધીરે ધીરે પેલા મન સમજે, પછી બુદ્ધિ સમજે, ચિત્તમાં જાય, ખોટા પડે, પછી ચિત્તમાં બીજું કાંઈ હોય જ નહીં તો અહંકાર હું લઈ લેવાનો? અહંકારને કોનો ઓર્ડર? ચિત્ત સિવાય કોઈનો નહીં, ચિત્ત સિવાય. ચિત્તમાંથી જ ડોળ કરી કરીને આગળ જાય છે. એટલે ધીરે ધીરે કરતા અને જો માયા ઓછી કરવી હોય, માયાને દૂર કરવી હોય તો એનો ઈલાજ ધીરે ધીરે છે. ઘણાને ખબર છે કે આપણા ડોહલા પેલા રજવાડામાં 2 અવાજ હતા, ભાઈબંધ દરબારોના હોય અને અફીણ પીવાના બંધાણી થઈ ગયા હોય. હે અફીણનો પિયાસી હોય એની હારે બે અને અફીણના બંધાણી. પછી હવે ગઢપણ આવે એને અફીણ કોણ આપે? એટલે ધીરે ધીરે અફીણે તેને ગમે ત્યાંથી લાવી દે. પણ બાયું એને ધીરે ધીરે અફીણની અંદર જૂનો ગોળ હોય ને એ ભેળવા કરે, હળવું હળવું રોજ ભેળવા કરે, રોજ ભેળવા કરે. એમ કરતા કરતા દાદાને અફીણ કડવું લાગતું બંધ થઈ જાય. કડવું લાગતું બંધ થઈ જાય અને દેહની અંદર જે પ્રક્રિયા હોય ને એની ચાલુ રહી જાય. એમ આપણે જે છે ને આ મનના ઘોડા જે દોડે છે ને એને ધીરે ધીરે સત્સંગ રૂપી આ એક વ્યસન આપવાનું છે. જે ઓલા વ્યસને સડી ગયા ને, હે માયાના વ્યસને, એની જગ્યાએ આ સત્સંગ, સારો સંગ, સમાગમ કહેતા શું થાય? સતનો સમાગમ કરવો. ભજન એટલે ભજન ઈ જ છે ભાઈ, બીજું કોઈ ભજન છે? બીજું કોઈ ભજન નથી. એટલે કીધું કે આજ આનંદ ઘડી હે તે ભજી લો ને આપણે હરી, આજ સંત રે સોહાગી મળ્યા મને આનંદ ઘડી. બહુ મને આજ આનંદ થયો. અને કહે છે કે મારા ગુરુના શરણે ગયો, હું સતને ગોતવા માટે ગયો, સત્યને પારખ કરવા ગયો તો પહેલો જ પિયાલો ગુરુ મહારાજે મને એવો પાઈ દીધો. કયો પ્યાલો મારા વાલા? આપણને પણ પાયો. અને આ જો ભજનને લગતો હોય તો આપણો ગુરુ હાચો હોય, તો જ આપણો ગુરુ હાચો, નહીં તો નહીં. આ પેટિયું ગુરુ મહારાજને પેટ નહોતું નડતું. હા, આપણા ગુરુને પેટ નથી નડ્યું. એને જેમ છે વસ્તુ બતાવી છે. એટલે કીધું પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, જોત રે જોતામાં એક વસ્તુ મને આપી. પહેલો જ પાઠ એટલે કે સમતાનો પાઠ પાઈ દીધો, સમતાનો પ્યાલો પાઈ દીધો. લે આ જગતમાં હવે તને કોઈ નાનું મોટું લાગે, તને કોઈ હારું મોડું લાગે છે? જ્યાં સુધી આપણને લાગતું હતું ત્યાં સુધી ગુરુ મહારાજે ઘૂંટાયવા જ કર્યો, ઘૂંટડે ઘૂંટડે પાયો આપણને. હે જોઈ લે આમાં કેવો છે, જોઈ લે આમાં કેવો છે, ચંદ્રમાં કેવો છે, સૂર્યમાં કેવો છે, આકાશમાં કેવો છે, ગાયમાં કેવો છે, બાયમાં કેવો છે, તારામાં કેવો છે, બધે એક સરખો બતાવ્યો. એવો સમતાનો પ્યાલો આપણને પાયો. અને પહેલો જ પ્યાલો એ સડી ગયો. એટલે કીધું પછી તો કે જોત રે જોતામાં મને એક વસ્તુ જડી, આજ સંત રે સોહાગી મળ્યા આનંદ ગળી. પછી કે છે નાભી રે કમળ છે સંતો ભયાઓ જીયા રે, નાભી રે કમળ છે સંતો ભયાઓ જવા
મળ્યા આનંદ આનંદ ઘડી રે તે ભજવારી મન સંતો અમને સોહાગે મળ્યા આનંદ ઘડી. ઠેઠ નાભી કમળ સુધી પ્યાલો ગયો મારા વાલા, ત્યારે કીધું કે નાભી કમળ થી હુવા અંજવાળા. ક્યાંથી અંજવાળું ચાલુ થયું, ક્યાંથી સમજણ ચાલુ થઈ. અંજવાળું એટલે દીવાની વાત નથી મારવાના, સમજણની વાત છે. ક્યાંથી મને સમજણ ચાલુ થઈ અને એ અંજવાળું ક્યાંથી આવ્યું પેલું, અને ક્યાંથી મને આ ફાયદો થયો. તે કે પહેલા રવિ સાહેબની આપણે સાક્ષી લઈ કે અણી અગર પર એ જ હૈ હેરો રમતો રામા નિસ દિન નિરખો તમે આજ નેલ થઈ તો સતપુરુષ ઉભા છે. ક્યાંથી કીધો? આજ કીધો. હે અહીંયાથી ચાલુ થયો અને ઓળખાણે અહીંથી જ કરાવી છે અને અહીંથી સીધો જ ત્રિકુટીએ ગયો. પહેલી ઓળખાણ ત્રિકુટીમાં થઈ. ત્રિકુટીમાં કોણ બેઠું હતું પેલું, કોની હારે ઓળખાણ થઈ અને કોને આનંદ આવ્યો? હે 2.5 ઇંચ ઉપર સૂક્ષ્મ દેહના વાસા. કોણ બેઠું ત્યાં? તો કે સૂક્ષ્મ દેહ છે. ભ્રિકુટી મધ્ય સૂક્ષ્મ દેહ છે. 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. તો પહેલો અક્ષર કોને પડ્યો? મન વગેરે માળવે ન જવાય મારા વાલા. ભલે મનથી જ ગુરુના ચરણે ગયા હતા, પણ પહેલું જ્ઞાન મનુને થયું, બીજા કોઈને નહીં. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં લખ્યું છે કે હે અર્જુન, તું કેમ મારી વાતમાં ધ્યાન નથી દેતો? આ વાત કોઈ જેવી તેવી નથી, આદિ અનાદિની વાત છે. આ સૃષ્ટિની શરૂઆતમાં મેં આ જ્ઞાન સૂર્યને આપ્યું હતું, સૂર્યએ મનુને આપ્યું, મનુએ ઈશ્વાકુને આપ્યું, ઈશ્વાકુએ રાજ રુચિને આપ્યું. એમ કરતા કરતા આ જ્ઞાન માથે પડદો પડી ગયો. વાદળા છવાઈ ગયા. આજ હું તાજું કરવા માટે હું તત્પર છું, પણ તું કેમ નથી? તો ગુરુ મહારાજે જેમ સેમ આપણને સમજાવ્યું અને જ્યારે 4 વેદની માથે 5મો સૂક્ષ્મ વેદ ખોલી બતાવ્યો, ત્યારે જેમ સેમ સૂર્યને જ્ઞાન થયું. આ વસ્તુ છે એ કોને પેલા દેખાણું? તો કે છે નેણે નિરખી નીચે કિયા જબ સત્ય સ્વરૂપ. લાલજી મહારાજ કહે છે મેં મારી નેણે નિરખ્યો. હે નેણે નિરખ્યા તબ સત્ય સ્વરૂપ દિખાયા. શું દેખાયું? જેમ છે તેમ. પણ જોયું આંખે. આંખનો દેવતા કોણ? તો કે સૂર્ય. આંખનો દેવતા સૂર્ય. તો પહેલા સૂર્યને ખ્યાલ આવ્યો કે ઈશ્વર ક્યાં છે? તે કે સર્વ વ્યાપક. પણ કેમ છે? તે કે વસ્તુ રૂપી વાલો છે. પછી જ્યાં નજર કરો ત્યાં એની સિવાય કોઈ જગ્યા ખાલી નથી. એટલે કીધું વસ્તુ રૂપી વાલો વસી રહ્યો 3 લોકમાં સવાય. કોઈ લોકની અંદર એના વગરની જગ્યા ખાલી નથી. એટલે કીધું ભાઈ સૂક્ષ્મ દેહને જ્યારે ખબર પડી, સૂર્યને દેહ આપ્યું, સૂર્યએ મનુને આપ્યું. મનુ કહેતા મન. આ મનને જ્ઞાન થયું. આનેથી અધર થયો, ત્રિકુટી મધ્ય ગયો અને ત્યાર પછી એની ઓળખાણ થઈ. આ 2.5 અક્ષરનો અક્ષર એને પ્રેમ માની અને પ્રગટ કર્યો. પ્રેમ કોને કહેવાય? કે જેને આકર્ષિત લે ને એને કૃષ્ણ કીધો. જેનું નામ કૃષ્ણ છે એનું નામ પ્રેમ છે. 2.5 અક્ષરનો શબ્દ એક એવો છે, બરાબર. પણ એ આ જગતને કલ્યાણ કરવા માટે કે મનુને આપ્યું અને મનની અંદરથી આ ઈચ્છા રૂપી પ્રગટ થયો કે હકીકત આવો હોય ખરો? હે તો મનમાંથી સતરૂપાને મળ્યો. હે કારણ કે આ તત્વનો દેહ છે ને, બીજો કોઈ નથી. આ બધાને એક રૂવાડે આ જ્ઞાન થયું. ધીરે ધીરે કરતા આ દેહમાં બધે નક્કી થઈ ગયો કે ભાઈ અણુ અણુમાં આનો જ વાસ છે. જેટલા કંકર એટલા શંકર હોય. તો આ દેહની અંદર જેટલા રૂવાડા છે ને ભાઈ, બધે ઈશ્વરનો વાસ છે.
એની વગરની જગ્યા ખાલી નથી. એટલે કીધું કે ભાઈ નાભી કમળ, આ નાભી નહીં, આ નાભી તો આ દેહની છે, આ દેહની. પણ આપણી નાભી કઈ? આપણી નાભી કોઈ કઈ? તો કે આપણી નાભી આ નક્કી ક્યારે જ થાય? ત્યારે સદગુરુ આપણને આપણી ઓળખાણ કરાવે કે આ દેહની અંદર પાંચ તત્વના દેહમાં તું કોણ છો, આ પાંચ તત્વના દેહમાં હું કોણ છું. તો ગુરુ મહારાજે આપણને પાંચ તત્વના દેહમાં નામે નક્કી કર્યો. ક્યાં કર્યો? નામે નક્કી કરાવ્યો. તમે એક નામ છો. તો આવ્યું હું શબ્દ રૂપી એક નામ જ આવ્યું આમાં, અને નામથી જ નક્કી કરાવ્યું છે. એટલે કીધું કે નાભી રે કમળથી હુઆ ઉજિયારા. બરાબર ને? પછી કીધું ત્રિવેણી તખત ઉપર જોત ખડી. મને એવી સમજણ રૂપી ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું, એટલે મને આજ આનંદ થયો છે. આનંદ જેને થાય ને એની આ વાત છે. એટલે કીધું કે એવો આનંદ તમને કેમ થયો? કે શું તમને ગુરુ મહારાજે એક એવું વસ્તુ આપી, એ વસ્તુનું નામ શું? સતરે શબ્દ મારા ગુરુએ સુણાવ્યો રે. સત્ય શબ્દ મારા ગુરુએ સુણાવ્યો રે. આ સતરે શબ્દ મારા ગુરુએ સુણાવ્યો રે. સત્ય શબ્દ મારા ગુરુએ સુણાવ્યો રે. નૂરતે ને સુરતે મેં તો આ નૂરતે તેને સુરતે મેં તો નિરખ્યા હરી મારા સંતો સોહાગી મળ્યા આનંદ આનંદ ભરે તે હરી મારા સંતો સોહાગી મળ્યા આનંદ ઘડી. એ નામને કઈ રીતે ગુરુ મહારાજે આપણને બતાવ્યું? અનામ એવું છે, નિરાકાર છે, નિર્ગુણ છે. પણ એને જો સમજવો હોય, એને જો નામને સમજવું હોય તો એક પગથિયું હેઠું ઉતરવું જ રહ્યું. કારણ કે ઈશ્વરને જાણવો છે, નથી દેખાય, એને દેખતો કરવો છે. તો આ ઈશ્વર જગતમાં આવ્યો ને એની વાત. નકર આ જગત નહોતું નથી, એકલો જ હતો. ઈશ્વર એકલા જ હતા, બીજું કાંઈ જ નહોતું જગતમાં. પણ એને વિલસવું છું ને, એટલે આ ચિત્ર ચિતર્યું છે. આ એની જ છાતી માથે એને ચિત્ર ચિતર્યું, અને એની અંદર પાછા એ બેહી ગયો છે. એની જ છાતી માથે. એટલે કીધું કે એક નામ શબ્દ આપ્યો ગુરુ મહારાજે કે લે આ ઈશ્વરનું નામ છે, આ ઈશ્વરનું નામ છે. અને તું પાછો દેહ નથી, તું દેહની અંદર રહેવા વાળો છો, તું અનામી છો. તું નામ, તારું નામ છે ને જે આપ્યો એ શબ્દ જ તારું નામ છે. પણ આ ક્યારે નક્કી થાય? કે એક ધારું સીધું નક્કી નથી થાય. એમ કરત અભ્યાસ કીધું ને, આના માટે અભ્યાસ કરવો પડે. આપણું નામ ખાલી ભૂપતભાઈ એવું નક્કી કરવા માટે તમે વિચારો, કમસે કમ 1000 દિવસ નક્કી થાય છે ને, ત્યારે આપણે આમ જોતા થઈ આવીશું. નામ બોલે ત્યાં તરત ફરી જાય. આપણને ખાલી અવાજ ઉપર વચ્ચે ઓળખી જાય કે આ અવાજનો જ મારો ઓળખીતો છે. આવી દ્રઢતા ક્યારે થાય? એવી દ્રઢતા આ ગુરુએ આપેલો જે શબ્દ છે ને, એ શબ્દને વણવાનો છે. ક્યાં વણવાનો? તો કે આવન જાવન કા મીઠા અંતરા ઓ પરવાના પાવું, મારા સદગુરુ રામ ને આમાં હું મનાવું. ક્યાં મનાવો છે? આવે છે, જાય છે, એની અંદર એક મીઠો અંતર પડે છે. એ અંતર એ જ નામ છે. પછી ત્યાં આસન વાળીને બેઠો છે. ગયા ભજનની અંદર પણ મેં કીધું છું કે ભમર ગુફામાં જોગીડો આસન વાળીને બેઠો છે. અને અનહદ નાથ આ વાગે છે ને, ઈદ વગાડી રહ્યો છે. આવે છે ને જાય છે. શબ્દ બને છે ક્યાંથી? એનાથી બને, એનાથી બને. નહીં તો એક વખત તમે શ્વાસ કાઢી નાખો શરીરમાંથી અને પછી બોલી દો.
એક પણ અક્ષર નહીં બોલાય, કારણ એની હાજરી નથી. કારણ કે કાસું મટીરિયલ બધું ઈ જ આપે છે, કાચો માલ ઈ જ આપે છે. એની વગર આ કારખાનું વહેતું રહે એવું આપણે કહીએ ભાઈ કેમ છો, આજ કેમ રજા છે, કે ભાઈ વેપારીમાં ધીરજ આવતા ભાઈ થઈ ગયા ભાઈ. ઘણી વખત આવીને હાજર તો લાભે સત્સંગ કરતા હતા અમારે. હવે એને ભૂખ બોલે કે હું ક્યાંય ગયા અત્યારે સમસ્યા હોય લઈ ગયા, જાતા ક્યાંય વાર નથી લાગવાની, બરાબર ને? પામતા વાર લાગે પણ જાતા વાર નથી. પણ આવવા જવાની વચ્ચે આને જાણી લેવાનો છે, આને માણી લેવાનો છે. એટલે આજ આપણે મળ્યા છે આનંદ ઘડી, એક ઘડીમાં આનંદ કરી લેવાનો. એટલે તુલસીદાસે કીધું ભાઈ જો સમજવા માટે એટલું જ કાફી છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, અડધી ઘડીમાંથી 5મો ભાગ આધી મેં ભી પુનિયાદ, તુલસી સંગત